આજે આપણે બેસનના લાડુ બનાવીશું અને એ 10 જ મિનિટમાં બની જાય છે. પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ બનશે. તો બનાવવાનું શરૂ કરીએ. એક પેન લઈશું, તેમાં 1 કપ ઘી લઈશું અને 2 કપ ચણાનો લોટ લઈશું. આપણે જે વાટકી કે જે કપનું માપ લીધું હોય તેનું માપથી આપણે 1 કપ ઘી અને 2 કપ બેસન એડ કરીશું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બેસનને આપણે સારી રીતે શેકી લઈશું. મેં અહીં જે ચણાનો ઝીણો લોટ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે. હવે તેને આપણે સતત હલાવતા રહીશું અને સરસ રીતે તેને આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને 6 થી 7 મિનિટ માટે આપણે તેને શેકી લઈશું. હવે તેમાં આપણે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો બેસનનો કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં આપણે 2 કપ ખાંડ એડ કરીશું. એકદમ ઝીણી ખાંડનો યુઝ કરવાનો નથી. જે બજારમાં મળે છે બુરું ખાંડ તેનો આપણે અહીં યુઝ કરીશું. મિક્સચરમાં કરેલી ઝીણી ખાંડનો યુઝ કરીશું તો લાડુ બનશે નહીં. ખાંડને બેસન સાથે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થઈ જાય પછી આપણે તેને 2 થી 3 મિનિટ માટે ફ્રીજમાં મૂકી રાખીશું અને પછી આપણે તેના લાડુ બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. તો આપણે બધા જ લાડુ બનાવી લીધા છે અને તેના પર આપણે બદામની કતરણ વડે ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા બેસનના લાડુ, જે માત્ર આપણે 3 જ વસ્તુમાંથી બનાવ્યા છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.